પ્રસ્તુત છે તારીખ 10 જાન્યુઆરી 2026ના દિવસનું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ એકેડમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનું કરંટ અફેર્સ. તો ચાલો સૌથી પહેલા આપણે ઇતિહાસના પાના ફેરવીએ. આ 10 જાન્યુઆરીની તારીખમાં એવું તો શું ખાસ છે? જોઈએ આજના સવાલોમાંથી આપણને કેટલું નવું જાણવા મળે છે. તો પહેલો જ સવાલ તમારી સ્ક્રીન પર છે. વિશ્વ હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? જરા વિકલ્પો પર નજર નાખો. આ તારીખ કેમ પસંદ કરાય એની પાછળ એક મજેદાર કનેક્શન છે, જે તમને આપણા મુંદીના સવાલમાં મળશે. અને જુઓ, એ કડી આ રહી. 1975માં પહેલું વહેલું વિશ્વ હિન્દી સંમેલન ક્યાં યોજાયું હતું? જેમને આનો જવાબ આવડતો હશે એમને પહેલા સવાલનો જવાબ તો આપોઆપ જ મળી ગયો છે. અને સાચો જવાબ છે સી, નાગપુર. તો બસ આ જ કારણ હતું 10 જાન્યુઆરી 1975ના રોજ નાગપુરમાં જે પહેલું વિશ્વ હિન્દી સંમેલન થયું, બસ એ જ દિવસને યાદગાર બનાવવા માટે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું. જોયું કેવી રીતે બંને સવાલો એકબીજા સાથે જોડાયેલા છે? પણ અહીંયા એક વાત છે જે ઘણીવાર લોકોને કન્ફ્યુઝ કરે છે. વિશ્વ હિન્દી દિવસ તો ઠીક, પણ ભારતમાં આપણે રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે ઉજવીએ છીએ? શું બંને એક જ છે? અને સાચો જવાબ છે 14 સપ્ટેમ્બર. આ બંને વચ્ચેનો તફાવત બરાબર સમજી લેજો. 10 જાન્યુઆરી એ આખી દુનિયામાં હિન્દીના પ્રચાર માટે છે, જ્યારે 14 સપ્ટેમ્બર એક ખાસ દિવસ છે, જ્યારે 1949માં આપણી બંધારણ સભાએ હિન્દીને ભારતની રાજભાષા તરીકે અપનાવી હતી. એક છે વૈશ્વિક અને બીજો છે રાષ્ટ્રીય. ચાલો ઇતિહાસમાં થોડા આગળ વધીએ અને ભારતીય કૂટનીતિના એક બહુ જ મહત્વના દિવસ પર નજર કરીએ. 10 જાન્યુઆરી 1966. તાશ્કંદ કરાર. કોણ હતા એ વડાપ્રધાન જેમણે આ કરાર પર સહી કરી હતી? જી હા, એ હતા આપણા લાલ બહાદુર શાસ્ત્રીજી. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી શાંતિ સ્થાપવા માટે આ કરાર થયો હતો. જે તે સમયના સોવિયત સંઘના તાશ્કંદ શહેરમાં, જે આજે ઉઝબેકિસ્તાનમાં છે, ત્યાં શાસ્ત્રીજી અને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અય્યુબ ખાને આના પર હસ્તાક્ષર કર્યા હતા. એ જ રીતે 10 જાન્યુઆરીએ વિશ્વના મંચ પર પણ એક મોટી ઘટના ઘટી હતી. સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનની જે મહાસભા છે, એની સૌપ્રથમ બેઠક ક્યારે યોજાઈ હતી? અને એ તારીખ પણ હતી 10 જાન્યુઆરી, પણ વર્ષ હતું 1946. આ પહેલી બેઠક લંડનમાં યોજાઈ હતી. અને ખરેખર તો આંતરરાષ્ટ્રીય સહકાર અને કૂટનીતિના એક નવા અધ્યાયની શરૂઆત ત્યાંથી જ થઈ હતી. તો આ તો થઈ ઇતિહાસની કેટલીક મહત્વની વાતો. હવે સમય છે વર્તમાનમાં પાછા ફરવાનો. ચાલો જોઈએ કે તાજેતરની કઈ ઘટનાઓ પરીક્ષા માટે અગત્યની છે. તૈયાર છો ને બીજા રાઉન્ડ માટે? ચાલો શરૂઆત કરીએ ડિફેન્સ ટેકનોલોજીથી. તાજેતરમાં ચર્ચામાં રહેલી લોંગ રેન્જ એન્ટી શિપ મિસાઇલ, એના વિશે અહીં 4 વિધાનો છે. તમારે શોધવાનું છે કે આમાંથી કયું વિધાન ખોટું છે. જરા ધ્યાનથી વાંચો. તો અહીં ખોટું વિધાન છે ઓપ્શન ડી. કેમ? કારણ કે આ મિસાઇલ એટલી વર્સેટાઇલ છે કે એને માત્ર સબમરીનથી જ નહીં, પણ જમીન પરના પ્લેટફોર્મ અને યુદ્ધ જહાજ પરથી પણ લોન્ચ કરી શકાય છે. અને હા, DRDO દ્વારા બનાવાયેલી આ એક હાઇપરસોનિક મિસાઇલ છે, જેની રેન્જ 1500 કિલોમીટરથી પણ વધારે છે. ઓકે, હવે ડિફેન્સમાંથી આવીએ દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર. કમલા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનું નામ સાંભળ્યું છે? કયા રાજ્યમાં અને કઈ નદી પર આ પ્રોજેક્ટ આવેલો છે? સાચો જવાબ છે બી, અરુણાચલ પ્રદેશ અને સુબનસિરી. જુઓ, આ પ્રોજેક્ટ કમલા નદી પર પ્રસ્તાવિત છે, જે સુબનસિરી નદીની એક મુખ્ય ઉપનદી છે. અને આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નથી. 1720 મેગાવોટનો છે, જે માત્ર વીજળી જ નહીં આપે, પણ બ્રહ્મપુત્રા બેસિનમાં પૂરને કાબૂમાં રાખવામાં પણ મદદ કરશે. ચાલો હવે થોડું આંતરરાષ્ટ્રીય સંબંધો તરફ વળીએ. વાયમર ટ્રાયેંગલ. આ શબ્દ કદાચ નવો લાગે. આ કયા 3 દેશોનું એક રાજકીય જૂથ છે? અને એ 3 દેશો છે ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ. આ ગ્રુપ 1991માં બન્યું હતું, અને એનો મુખ્ય હેતુ પોલેન્ડને નાટો અને યુરોપિયન યુનિયનમાં જોડાવા માટે મદદ કરવાનો હતો. અત્યારે એટલા માટે ચર્ચામાં છે કારણ કે તાજેતરમાં જ ભારતના વિદેશ મંત્રીએ પહેલીવાર આ ગ્રુપ સાથેની બેઠકમાં ભાગ લીધો છે, જે એક મોટી વાત છે. હવે વાત કરીએ પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણની. એમસ્ટ્રીપ્સ. આ શબ્દ હમણાં ખૂબ ચર્ચામાં છે, ખાસ કરીને વાઘના સંરક્ષણને લઈને. શું કોઈને આનું પૂરું નામ ખબર છે? તો એમસ્ટ્રાઇપ્સ એટલે કે મોનિટરિંગ સિસ્ટમ ફોર ટાઇગર્સ, ઇન્ટેન્સિવ પ્રોટેક્શન એન્ડ ઇકોલોજીકલ સ્ટેટસ.
આ એક જીપીએસ સક્ષમ સોફ્ટવેર આધારિત સિસ્ટમ છે જે 2010માં લોન્ચ થઈ હતી. એનાથી ટાઇગર રિઝર્વમાં પેટ્રોલિંગ અને ડેટા એનાલિસિસ કરવું ખૂબ જ સરળ બની ગયું છે. વિજ્ઞાન અને અંતરિક્ષમાં રસ ધરાવતા મિત્રો માટે આ સવાલ. વૈજ્ઞાનિકોએ હમણાં જ સૌથી ઝડપી ફરતો લઘુગ્રહ શોધ્યો છે અને આ શોધ વેરા સી રૂબિન ઓબ્ઝર્વેટરીની મદદથી થઈ છે. તો સવાલ એ છે કે આ ઓબ્ઝર્વેટરી ક્યાં આવેલી છે? આ ઓબ્ઝર્વેટરી આવેલી છે ચિલીની એન્ડીઝ પર્વતમાળામાં. તેનું નામ અમેરિકન ખગોળશાસ્ત્રી વેરા રૂબિનના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેમણે ડાર્ક મેટરનું અસ્તિત્વ સાબિત કરવામાં મોટો ફાળો આપ્યો હતો. અને એક મજેદાર વાત કહું, અહીં દુનિયાનો સૌથી મોટો 3200 મેગાપિક્સલનો ડિજિટલ કેમેરો લાગેલો છે. ચાલો હવે ભૂગોળનો એક ચેલેન્જિંગ સવાલ. બરાક નદી વિશે અહીં 3 વિધાનો છે. તમારે ધ્યાનથી વાંચીને કહેવાનું છે કે આમાંથી કયા સાચા છે. કોઈ ઉતાવળ નથી, શાંતિથી વિચારો. અને સાચો જવાબ છે ડી, એટલે કે આપેલા 3 વિધાનો બિલકુલ સાચા છે. આ નદી મણિપુરના પહાડોમાંથી નીકળે છે, પછી મિઝોરમ અને આસામમાંથી પસાર થઈને બાંગ્લાદેશમાં પ્રવેશે છે, જ્યાં તે સુરમા અને કુશિયારા નામની 2 શાખાઓમાં વહેંચાઈ જાય છે. અને હા, બ્રહ્મપુત્ર પછી તે નોર્થ ઇસ્ટ ભારતની બીજી સૌથી મોટી નદી છે. ભારતની ભૂગોળ તો જોઈ, હવે જરા દુનિયા ફરી આવીએ. ન્યૂઝીલેન્ડના જે 2 મુખ્ય ટાપુઓ છે, ઉત્તર અને દક્ષિણ, એને કઈ સામુદ્રધુની અલગ પાડે છે? અને એ સામુદ્રી ધુનીનું નામ છે કુક સ્ટ્રેટ. આ અત્યારે ચર્ચામાં એટલા માટે છે કારણ કે તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડના ઉત્તર ટાપુ પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અને એક વાત યાદ રાખજો, ન્યૂઝીલેન્ડની રાજધાની વેલિંગ્ટન અને સૌથી મોટું શહેર ઓકલેન્ડ બંને ઉત્તર ટાપુ પર જ આવેલા છે. સારું, તો હવે આવી ગયા છીએ આપણે આજના છેલ્લા સવાલ પર. આ સવાલ એક મહત્વની સરકારી સંસ્થા વિશે છે, ડિરેક્ટોરેટ જનરલ ઓફ માઇન સેફ્ટી, ટૂંકમાં DGMS. એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? અને સાચો જવાબ છે સી, ધનબાદ. ઝારખંડના ધનબાદમાં DGMSનું હેડક્વાર્ટર છે. આ સંસ્થા શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવે છે અને ભારતમાં ખાણકામ સંબંધિત સુરક્ષાના નિયમોનું પાલન કરાવે છે. તાજેતરમાં જ તેણે પોતાના 125 વર્ષ પણ પૂરા કર્યા છે. તો મિત્રો, અહીં આપણી આજની કરંટ અફેર્સની સફર પૂરી થાય છે. આપણે ઇતિહાસથી માંડીને વિજ્ઞાન અને ભૂગોળ સુધીના ઘણા મુદ્દાઓ આવરી લીધા. હવે જરા વિચારજો, આ બધામાંથી એવી કઈ માહિતી હતી જે તમારા માટે સાવ નવી હતી, અથવા જેણે તમને સૌથી વધુ આશ્ચર્યચકિત કર્યા?